નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્ર પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક અત્યંત પવિત્ર અને દુર્લભ મહિના વિશે, જેને કહેવામાં આવે છે અધિક માસ અથવા પુરુષોત્તમ માસ। આ અધિક માસ શા માટે આવે છે અને અધિક મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ બધી જ માહિતી આજે આપણે સંપૂર્ણ રીતે જાણીશું। એટલે આ વિડીયોના અંત સુધી અમારી સાથે તમે જોડાયેલા રહેશો। હવે પ્રથમ વાત કરીશું કે અધિક માસ શું છે। હિન્દુ પંચાંગ પ્રમાણે વર્ષમાં 12 મહિના હોય છે, પણ ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો ફરક હોય છે। આ ફરકને સંતુલિત કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે અધિક માસ। આ મહિનો કોઈ ખાસ રાશિમાં સૂર્યના સંક્રમણ વગરનો આવે છે। અધિક માસ 2026 વર્ષમાં આવશે। આ 2026 વર્ષમાં 2 જ્યેષ્ઠ માસ રહેશે, જેમાં પ્રથમ જ્યેષ્ઠ માસ અધિક માસ રહેશે, જેને અધિક જ્યેષ્ઠ કહેવામાં આવશે। આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પ્રારંભ તારીખ 17 મે રવિવારના રોજ થશે અને આ અધિક માસ તારીખ 15 જૂન 2026 સોમવાર અમાવસના દિવસે સમાપ્ત થશે। આ માસ સૂર્ય સંક્રાંત વિહીન માસ હોવાથી વૃદ્ધિ માસ કહેવાય, જેથી આ માસમાં શુભ માંગલિક કાર્યો થાય નહીં, પણ જપ, અનુષ્ઠાન, દાન, વ્રત, ઉપવાસ માટે અધિક પુણ્ય પ્રાપ્તિકારક ગણાય, જેથી આ માસમાં નિષ્કામ કર્મ અને આત્મ ઉપાસનાના કાર્યો કરવા શ્રેયકારક ગણાય। ગર્ભાધાનથી બાળકના અન્નપ્રાશન સુધીના 8 સંસ્કારો અધિક માસમાં કરી શકાય। આ માસનું પુરુષોત્તમ માસ નામ કેમ પડ્યું? તો એક પૌરાણિક કથા મુજબ જ્યારે અધિક માસને કોઈ માન આપતું નહોતું, ત્યારે તે ભગવાન પાસે ગયો। ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ આપ્યું અને કહ્યું, આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે, તેથી આ મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ અધિક માસનું મહાત્મ્ય શું છે? તો આ મહિને કરવામાં આવેલા જપ, તપ, દાન અને પૂજા અનેક ગણું ફળ આપે છે। ખાસ કરીને પાપનો નાશ થાય છે, ભાગ્ય પ્રબળ બને છે, પિતૃદોષ શાંત થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે। આ અધિક માસમાં કરેલા સારા કર્મો જીવન બદલી શકે છે। આ અધિક માસમાં શું કરવું? તો આ મહિને ખાસ કરીને આ કામો કરવાથી અદ્ભુત ફળ મળશે। ભગવાન વિષ્ણુની પૂજા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ, ગીતા પાઠ, ભગવદ્ ગીતાનું વાંચન, શ્રીમદ ભાગવતનું શ્રવણ, એક ટાઈમ જમીને ઉપવાસ, દાન, અન્નદાન, વસ્ત્રદાન, ગૌ સેવા, બ્રહ્મચર્ય પાલન અને સત્ય બોલવું। આ અધિક માસમાં શું ન કરવું? તો આ અધિક માસમાં કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ, જેવી કે લગ્ન, ગૃહ પ્રવેશ, નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી, નવા કાર્યની શરૂઆત। આ મહિનો માત્ર ભક્તિ કરવા માટે જ છે।
આ અધિક માસમાં વિશેષ ઉપાય આ મુજબ છે. જો જીવનમાં સમસ્યાઓ હોય તો આ ઉપાય કરો. દરરોજ સવાર સાંજ ઘર મંદિરમાં દીવો પ્રગટાવો, તુલસીને જળ અર્પણ કરો, ગરીબોને દાન આપો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. આ અધિક માસમાં આવતી બંને એકાદશી ખૂબ જ શક્તિશાળી હોય છે. આ એકાદશીના દિવસે ઉપવાસ અને જપ કરવાથી અતિશય પુણ્ય મળે છે. મિત્રો, અધિક માસ માત્ર એક મહિનો નથી, પણ જીવન સુધારવાનો એક અવસર છે. જો તમે આ અધિક માસમાં સાચી ભક્તિ કરો તો ભગવાન તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. દર્શક મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ માહિતી તમારા મિત્રોને પણ શેર કરો. ધન્યવાદ.